નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં કોમી સૌહાર્દ મુસ્લિમ સમાજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા મામલતદારને આપ્યો આવેદનપત્ર। ભરૂચ જિલ્લાના આમોદમાં સામાજિક સમરસતા અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે। આમોદ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ ધર્મની લાગણીઓને ભારતીય સંસ્કૃતિને માન આપીને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવે છે। આ અંગે મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ એક રેલી યોજી આમોદ મામલતદાર કચેરી ખાતે કૂચ કરી હતી। મુખ્ય મામલતદારની ગેરહાજરીમાં અગ્રણીઓએ નાયબ મામલતદાર AS સૈયદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક વિગતવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું। ગાય એ માત્ર પશુ નથી, પણ કરોડો હિન્દુ નાગરિકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રબિંદુ છે। ભારતનું ગ્રામીણ અર્થતંત્ર અને કૃષિ વ્યવસ્થા સદીઓથી ગાય પર નિર્ભર રહ્યા છે। જો કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરશે તો દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો અને સામાજિક સૌહાર્દ વધુ મજબૂત બનશે। મુસ્લિમ સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર દેશની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને આ સંવેદનશીલ વિષય પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેશે। प्रतिमान्य वडाप्रधान श्री नरेंद्र मोदी साहेब भारत सरकार नवी दिल्ली आ मान्य साहेब श्री तमने अमे रजूआत करवा आव्या छीए। देशनी सामाजिक एकता, सांस्कृतिक वारसाना जतन अने धार्मिक लागणीओना सम्मान अर्थ गायनी राष्ट्रीय पशु जाहिर करवा बाबत तमने आ अरजी आपवामां आवी छे अने आमोद शहर तथा तालुकाना मुस्लिम समाज तरफथी खूब ज संवेदनशीलता आंदर अने राष्ट्रीय एकतानी भावना साथे आपणी समर्थ रजूआत करीए छीए के देशनी सामाजिक समरसता, कोमी सौदार अने समर्थ विश्वास वधु मुजब बने ते माटे गायने राष्ट्रीय पशु जाहेर करवामां आवे ते देशना करोड़ो लोगोनी लागणीओने मोटुं सम्मान मळशे। एना माटे तमने अमे अरजी आपीए छीए, आवेदनपत्र आपीए छीए।